Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. સો અગેઇન હવે જેમને મારો ફર્સ્ટ લેક્ચર નથી સાંભળેલો સો પ્લીઝ ગર્લ્સ ચેક ઇટ આઉટ ઓન યુટ્યુબ. મેં તમારું નવું પ્લેલિસ્ટ ક્રિએટ કર્યું છે. ઓકે, BBSM ફોર ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના નામથી. ઓકે, તો એ પ્લેલિસ્ટમાં મેં મારો ફર્સ્ટ લેક્ચર છે એ ઓલરેડી અપલોડ કરી દીધો છે. સો ઇફ યુ ઓલ હેવન્ટ સીન ધેટ યેટ, હજી તમે લોકોએ નથી જોયું, દેન પ્લીઝ ગો એન્ડ સી ઇટ. અધરવાઇઝ તમને લિંક નહીં સમજાય. ઓકે, યુ વોન્ટ ગેટ વોટ આઈ એમ ટીચિંગ યુ રાઇટ નાવ ઇન સેકન્ડ સેશન. ઓકે, બિકોઝ ફર્સ્ટ લેક્ચરનું જે લિંક હોય એ સેકન્ડ સેશન જોડે હોય ઓબ્વિયસલી, અને મારો જે ફર્સ્ટ જે લેક્ચર હતો ઇટ વોઝ ઓન ઇન્ટ્રોડક્શન. એ તમારો ઇન્ટ્રોડક્ટરી સેશન હતો, બરાબર. જેમાં મેં તમને આ સબ્જેક્ટ શું છે એના ઉપર મેં તમને ઇન્ટ્રોડક્શન આપ્યું. ઓકે, અને આજે તમારો યુનિટ છે એના ઉપર ઇન્ટ્રોડક્શન આપ્યું, અને આપણે ડેફિનેશન ને ઘણું બધું જોયું. સો ઇફ હજી સુધી તમે લોકોએ નથી જોયું દેન પ્લીઝ તમે જોઈ લો અને પછી જ આ નેક્સ્ટ સેશન સાંભળજો. ઓકે, અગેન માય સેલ્ફ યશ્વી મોદી. ઓકે, મારું નામ છે યશ્વી મોદી અને હું તમારા લોકોનું ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનો સબ્જેક્ટ લેવાની છું. ઓકે, એન્ડ ગયા સેશનમાં મેં ઓલરેડી તમને લોકોને ડિસ્કસ કરી જ દીધું છે, બટ અગેઇન ઇફ યુ ઓલ આર ન્યૂ ટુ માય સેશન, હજી તમે લોકો કદાચ એ સેશન નથી જોયો અને સીધો મારો આ સેશન સાંભળો છો, સો લેટ મી ક્લિયર યુ ગાઈઝ કે હું તમને લોકોને સ્ટડી નોટ્સ પ્રોવાઈડ કરીશ. ઓકે, દેન આઈ વિલ પ્રોવાઈડ યુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, કે હું તમને એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પણ પ્રોવાઈડ કરીશ જ્યારે આપણો સિલેબસ કમ્પ્લીટ થશે પછી. ઓકે, અને હું તમને મારા સેશનમાં એક્ટિવિટીઝ અમુક ઓનલાઈન પ્લાન કરાવીશ. ઓકે, ઓનલાઈન છે આપણે એટલે હું તમને એક્ટિવિટીઝ એવી જ કરાવીશ કે જે તમે ઘરે બેઠા કરી શકો અને પછી તમારે મને દેખાડવાની. હે ને, જ્યારે બી કોલેજ આવો તમે મને મળવા, કોઈ ડાઉટ હોય તો એના માટે વેનેવર યુ કમ ટુ મીટ મી ઇન ધી કોલેજ તમારી એક્ટિવિટી મને દેખાડવાની. પછી હું સ્ટોરી કહેતી રહીશ તમને મારા સેશન્સમાં. ઓકે, સો દેટ તમને લોકો બોર ના થાવ. ઓકે, અને હું બધી ફેક્ટ ફાઇલ્સ એટલે કે અત્યારે શું ચાલે છે કરંટ આપણો જે HR ઇન્ડસ્ટ્રી છે, હ્યુમન રિસોર્સ ઇન્ડસ્ટ્રી, બરાબર, એમાં શું નવા કાંઈ ન્યૂઝ છે કે નહીં. ઓકે, એ બધાનું હું તમને નોલેજ આપતી રહીશ. સો ડન. સો વન્સ અગેન આઈ વેલકમ યુ ઓલ એન્ડ આઈ હોપ કે આ સેમેસ્ટર છે એ આપણું એકદમ મસ્ત જાય. હે ને, ગયા સેમેસ્ટર જેવું જ. હવે તો તમે આ કોલેજથી બહુ જૂના, તમને ઓલરેડી 3 સેમેસ્ટર્સ તમે લોકોએ કમ્પ્લીટ કરી લીધા છે. સો તમને તો હવે આરામથી તમે લોકો સેટ થઈ ગયા છો. હે ને. સો નાઉ લેટ્સ નોટ વેસ્ટ મોર ટાઈમ એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર ટુડે સેશન. આજનો આપણો સેશન આપણે સ્ટાર્ટ કરીએ. સો આજના સેશનમાં વી આર ગોઈંગ ટુ સ્ટડી ધી કેરેક્ટરિસ્ટિક્સ. બરાબર, આપણે લોકો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની શું ભણવાના છે? કેરેક્ટરિસ્ટિક્સ ઓન ફીચર્સ. ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ અને ફીચર્સ બે એક જ થાય. ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ તમે કયો કે ફીચર્સ કયો, બેયનો મિનિંગ શું થાય? સેમ થાય. એટલે એક્ઝામમાં કદાચ તમને એવી રીતે ક્વેશ્ચન પૂછાય કે રાઇટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, અને એમ પણ ક્વેશ્ચન પૂછાય કે રાઇટ ફીચર્સ ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. તો બે કેસમાં તમારે લખવાનું શું છે? આ જ લખવાના છે. આ જે 6 ફીચર્સ છે ને એ જ લખવાના. ઓકે, એટલે તમે કન્ફ્યુઝ ના થાવ, એટલે મેં આ બે વર્ડ છે એ ઉપર મેન્શન કરેલા જ છે. એટલે એક્ઝામમાં તમને કોઈ પણ વર્ડ ઉપર ક્વેશ્ચન પૂછાય તો તમારે લખવાનું શું? તો કે આ 6 પોઈન્ટ્સ લખવાના. ડન. આજના સેશનમાં આપણે આ કેરેક્ટરિસ્ટિક્સ ઓર ફીચર્સ કવર કરશું, અને તમને હજી આપણો જે ટોપિક છે એ છે કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ ટુ OB ફિલ્ડ. ઓકે, પછી આપણે કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ, આ છે ને સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ છે એ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો આ બે ક્વેશ્ચન છે એ આજે, આ બે ટોપિક છે એ આપણે આજે ડિસ્કસ આ સેશનમાં કરશું. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓર ફીચર્સ. આજે હવે સિમ્પલ મેં તમને કાલે એક એક્ટિવિટી કરાવી હતી, બરાબર. મેં તમને જે સેશન હતો તમારો લેક્ચર નંબર 1, એમાં મેં તમને લોકોને એક એક્ટિવિટી કરાવી હતી. ઓકે, કે જેમાં તમારે લોકોને લખવાનું કે તમને તમારી ફ્રેન્ડમાં કઈ વસ્તુ છે જે તમને તમારી ફ્રેન્ડમાં ગમે છે, બરાબર. તો તમને એ જે વસ્તુ તમે લોકોએ મેન્શન કરીને એ બધી વસ્તુ શું કહેવાય? એ તમારા ફ્રેન્ડની ઓળખાણ છે. તમારી ફ્રેન્ડ કઈ રીતે ઓળખાય? તો આ બધી વસ્તુથી ઓળખાય, બરાબર. તો એને શું કહેવાય? કેરેક્ટરિસ્ટિક્સ. જે આપણે લેક્ચર નંબર 1 હતો એમાં આપણે કઈ એક્ટિવિટી કરી હતી? તો કે મેં તમને લોકોને શું કીધું હતું કે તમે તમારી જે ફ્રેન્ડ છે તમને એના ઉપર તમે લખો કે એની તમને કઈ કઈ વસ્તુ છે જે બહુ ગમે છે. ઓકે, અને મેં તમને ત્યારે એમ પણ સમજાવ્યું હતું કે બધા લોકોની
લાઈક બધા લોકોને છે ને સેમ વસ્તુ ના ગમતી હોય, બધા લોકોના નેચર અલગ હોય, બધા લોકોના દેખાવ અલગ હોય, બરાબર. તો નેચર અલગ હોય, દેખાવ અલગ હોય, એ બધી વસ્તુ, આ બધા પોઈન્ટ્સ છે એ કોની અંડર આવે? એને શું કહેવાય? તો કે એને કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય, બરાબર. એનું નામ છે કેરેક્ટરિસ્ટિક્સ. કે આજે મારી ઓળખ કયા મારે ઘણાને મારા વાળ બહુ ગમતા હોય, ઘણાને મારી આઈઝ બહુ ગમતી હોય, ઘણાને હું ગાઉં ને તો એ બહુ ગમતું હોય, ઓકે, ઘણાને હું ભણાવું ને એ બહુ ગમતું હોય. તો આ બધી મારી શું થઈ? કેરેક્ટરિસ્ટિક્સ થઈ. મારા શું થયા? ફીચર્સ થયા. કે આજે કોઈ પૂછે કે યશવી મેડમ કેવા છે, તો તમે લોકો કહેશો યશવી મેડમ આમ ભણાવે છે, યશવી મેડમ એક્ટિવિટીઝ બહુ કરાવે છે, યશવી મેડમ છે એ બધું ડિટેલમાં બહુ એક્ઝામ્પલ દઈને સમજાવે છે. તો આ બધા તમે મારી વાત કોઈને કીધી, એ તમે એક પોઈન્ટ વાઇઝ તમે કહેશો કે હા યશવી મેડમની ભણવાની સ્ટાઇલ આવી છે, એ દેખાવમાં આવા છે, એ એક્ટિવિટીઝ કરાવતા હોય, એ મારી શું થઈ? ઓળખાણ થઈ, મારી ઓળખ થઈ. તો મારી ઓળખ, આજે તમે બધા જે પોઈન્ટ્સ કીધા, તમે જ્યારે કોઈને કહેતા હો, આ બધા પોઈન્ટ્સને શું કહેવાય? કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય. ગોટ ઇટ? સમજાણું કેરેક્ટરિસ્ટિક્સ ફીચર્સનો મિનિંગ શું થાય? હવે તો ઓલરેડી 3 સેમેસ્ટર તમારે કમ્પ્લીટ થઈ ગયા, એટલે તમને લોકોને આ વસ્તુ, આ જે વર્ડ છે એનાથી તમે ઓલરેડી ફ્રેન્ડલી હશો જ. ઓકે, આ કેરેક્ટરિસ્ટિક્સ અને ફીચર્સ છે, આ વર્ડ તમને બહુ વાર ઘણી વાર આવી જ ગયો હશે, બટ તો પણ તમને સમજાય એટલે. તો હવે સેમ જ્યારે આપણે કોઈ બીજાને કોઈની વાત કરતા હોય ત્યારે આપણે આ બધી વસ્તુ એને કહેતા હોય, બરાબર. તો સેમ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે, ઓકે, આપણો જે ટોપિક છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, એના પણ અમુક કેરેક્ટરિસ્ટિક્સ છે. તમને કેમ ખબર પડે કે આ પ્રોસેસને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર કહેવાય? તો કે એના કેરેક્ટરિસ્ટિક્સ ઉપર. આ જે માણસ છે એ ઓળખાય કોના લીધે? પોતાની કેરેક્ટરિસ્ટિક્સ ઉપર ઓળખાય. ડન છે? એટલું સમજાણું? તો સેમ એવી રીતે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે, એની પણ અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ છે, ઓકે. તો એની કઈ કેરેક્ટરિસ્ટિક્સ છે ને એ આપણે આજે જોવાના છે. એની ટોટલ 6 કેરેક્ટરિસ્ટિક્સ છે. કે આ 6 પોઈન્ટ હોય ને એટલે તમારે સમજી જવાનું કે આને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જ કહેવાય. આ જે પ્રોસેસ થાય છે ને એને શું કહેવાય? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ડન? આજે હવે તમને સિમ્પલ એક વસ્તુ કહું, ઓકે. સિમ્પલેસ્ટ એક્ઝામ્પલ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ, તમે ફ્લાવર્સ જુઓ, બરાબર. તમે ફ્લાવર્સ બધા તમારી પાસે અલગ અલગ પડ્યા હોય, તમારું સ્ટડી ટેબલ છે ને એના ઉપર તમારા મમ્મીએ હરેક ટાઈપના ફ્લાવર્સ સજાવીને મૂક્યા છે. તમને કેમ ખબર પડશે કે આ રોઝ જ છે? તમને કેમ ખબર પડશે આ સનફ્લાવર છે? તમને કેમ ખબર પડશે આ મેરીગોલ્ડ ફ્લાવર છે? તો કે બધા અલગ અલગ હોય એટલે, બરાબર. તો રોઝની જે કેરેક્ટરિસ્ટિક હોય ને એ અલગ હોય એટલે એ રોઝ બન્યું હોય, ઓકે. એમાં જેનો કલર રહે, હવે તમને એ જે બધા ફ્લાવર્સ છે, તમે તમારા મમ્મીએ કીધું તે આ બધા ફ્લાવર્સ જોઈ લીધા, તો તમે કીધું હા. પછી તમારા મમ્મી છે ને તમારી આંખે પાટો બાંધી દેશે, ઓકે. અને તમને એમ પૂછ્યું તમારા મમ્માએ કે બેટા એક એવું ફ્લાવર છે કે જેનો કલર રેડ છે, ઓકે, જેમાંથી સ્મેલ છે એ બહુ મસ્ત આવે છે, લોકો એને એકબીજાને ગિફ્ટ આપે છે, તો આ ફ્લાવર કોણ? એટલે તમે તરત એમ કહેશો કે આ તો રોઝ છે, કેમ કે રોઝનો કલર એકદમ રેડ હોય, બરાબર. એમાં કાંટાઈ હોય રોઝમાં, બરાબર. પછી એ તમે કોઈને ગિફ્ટ આપી શકો. રોઝ છે એ બધા બહુ દેતા હોય એકબીજાને. ડન? તો આ બધા જે તમારા મમ્મી બોલતા હતા એને શું કહેવાય? કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય. કોના? ફ્લાવરના કહેવાય. એવી રીતે હવે આપણે આજે કોના કેરેક્ટરિસ્ટિક્સ જોવાના છે? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના, બરાબર. તો એમાં પહેલો પોઈન્ટ છે ઇટ ઇઝ અ બિહેવિયરલ સાયન્સ. સેકન્ડ ઇઝ અપ્લાઇડ સાયન્સ. થર્ડ ઇઝ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર. ફોર્થ, ઇન્ટરડિસિપ્લિનરી ઇન નેચર. ફિફ્થ, સેટ ઓફ કન્સેપ્ટ્સ. અને સિક્સ્થ, ડાયનામિક અપ્રોચ, ઓકે. આ જે છે ને એ 6 તમારા કેરેક્ટરિસ્ટિક્સ છે, ઓકે. કોના કેરેક્ટરિસ્ટિક્સ છે? તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના. જેમ ફ્લાવરના હતા એમાં આપણે કોના ભણીએ છીએ? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના, ઓકે. ડન? સિમ્પલ? સમજાઈ ગયું તમને લોકોને? હવે આપણે આને ડિટેલમાં સ્ટડી કરીએ. ફર્સ્ટ ઇઝ ઇટ ઇઝ અ બિહેવિયરલ સાયન્સ. બિહેવિયરલનો મિનિંગ શું થાય? તમારો વ્યવહાર, ઓકે. આ બિહેવિયરલ એટલે બિહેવિયર, કોઈનું બિહેવિયર એટલે કોઈકનો વ્યવહાર, કે બધાયના વ્યવહાર છે એ અલગ અલગ હોય એટલે બિહેવિયરલને આમાં શું કહેવાય? વ્યવહાર કહેવાય. તમારે લખવું હોય તો આ બધા જે પોઈન્ટ્સ છે એ ઓલરેડી તમારી બુકમાં આપેલા જ છે. એ જ બધા પોઈન્ટ્સ છે ને હું તમને જેટલું મારું કન્ટેન્ટ હશે ને, ઓકે, એ જે પોઈન્ટ્સ હશે ને એ સેમ તમારી બુકના જ હશે, પણ એની અંદરનું જે કન્ટેન્ટ હશે ને એ મેં મારી રીતે અમુક લખેલું હશે, અમુક બુકનું હશે, અમુક બીજી બધી સાઇટ્સમાંથી મને ગમ્યું હશે તો એ મેં લીધું હશે, ઓકે. એવી રીતે આજે અંદરનું જે આ બધું કન્ટેન્ટ હશે ને એ એવી રીતે હશે, પણ આજે તમારો પોઈન્ટ છે ને એ બધા સેમ
તમારે જે એક્ઝામમાં લખવાના હશે, તમારી જે બુકમાં આપેલા હશે ને એ જ હશે, એટલે તમે કન્ફ્યુઝ ના થાવ. ડન. તો મેં કીધું એમ બિહેવિયરલ સાયન્સ, બિહેવિયરનો મિનિંગ શું થાય? વ્યવહાર, કે આજે હું કોની સાથે કેવી રીતે વ્યવહાર કરું છું. ઓકે. અને સાયન્સ એટલે તો સાયન્સ તો આપણે સબ્જેક્ટ આવતો 10th ઓકે, વિજ્ઞાન, એટલે સાયન્સનો મિનિંગ શું થાય? વિજ્ઞાન. ડન. બિહેવિયરલ સાયન્સ, આ બેયને હવે તમે જોડશો ને તો શું થઈ જશે? તો કે વ્યવહાર વિજ્ઞાન, વ્યવહાર પ્લસ વિજ્ઞાન. ડન. બિહેવિયરનો મિનિંગ થાય વ્યવહાર અને સાયન્સનો મિનિંગ થાય વિજ્ઞાન. હવે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરનું આ કેરેક્ટરિસ્ટિક કઈ રીતે છે? તો કે કાલે પણ મેં તમને જે મારો પહેલો લેક્ચર હતો એમાં સમજાવ્યું હતું. આપણા સબ્જેક્ટનું નામ શું છે? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. તો આમાં શું આવ્યું? બિહેવિયર વર્ડ આવ્યો. આપણા સબ્જેક્ટની અંદર જ બિહેવિયર વર્ડ આવે છે. સમજાઈ ગયું? તો ઇટ ઇઝ બિહેવિયરલ સાયન્સ. આપણે આ સબ્જેક્ટમાં શું ભણવાના છીએ? તો કે માણસો કઈ રીતે વ્યવહાર કરે છે ને એ આપણે ભણવાના છીએ. હવે હું વિજ્ઞાન કોને કહીશ? આજે હવે તમે ન્યૂટન્સ લો, એ બધા લો તમે ભણતા, બરાબર? એ કોણે આપ્યા છે? સાયન્ટિસ્ટે આપેલા છે. એટલે એ જેમ હોય ને એમ જ તમારે ભણવા પડે. તમે એમાં કાંઈ તમારું નવું નો એડ કરી શકો. તમે એમનો ન્યૂટનનો, આજે ન્યૂટને લો આપ્યો છે, ઓકે, ગ્રેવિટેશનલ ફોર્સનો. ડન. તો એને એમાં એક તમે શું ભણ્યા હતા એ ગ્રેવિટેશનલ ફોર્સમાં? તો કે જે એપલ છે ને એ નીચે પાડે છે ને તો એ નીચે પડી જાય છે. ઓકે. એને શું એને કીધું હતું? તો કે એને ગ્રેવિટેશનલ ફોર્સ કહેવાય. બરાબર. તો હવે તમે એમ કહો કે ના ના એવું કાંઈ ન હોય, હું મારી રીતે કાંઈક મેં જો અલગ ગોઈતું, એ ન ચાલે. ન્યૂટને જે લો આપ્યો છે ને એ જેમ હોય ને એ તમારે ગોખીને સેમ ટુ સેમ એવો જ લખવો પડે. હજી એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સાયન્સ તમે જ્યારે વિજ્ઞાન ભણતા હશો ને, સાયન્સ ભણતા હશો ને ત્યારે તમારે જર્નલ બનાવવાની આવતી હશે. એ જર્નલમાં છે ને તમારે એક્સપેરિમેન્ટ્સ કરવાના આવતા હશે. સમજાણું? એ એક્સપેરિમેન્ટ્સ કેવા? તમારી ગોખીને છે ને ગોખીને તમારે લખવા પડે. એમાં કાંઈ તમે તમારું ન એડ કરી શકો. બરાબર. જેમ કે ડેફિનેશન છે, એ ડેફિનેશન એક ઓથરે આપી દીધી, એ ઓથરે એ ડેફિનેશન આપી છે એટલે એ યુનિવર્સલ થઈ ગઈ. એમાં કાંઈ તમે ડેફિનેશનમાં ભૂલથી એક વર્ડ ઊંધો ચત્તો થઈ જાય ને તો આખી ડેફિનેશનનો મિનિંગ બગડી જાય. ડન. આખો બદલાઈ જ જાય. એ ન ચાલે. તો સેમ એવી રીતે આ જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે ને એની પહેલી કેરેક્ટરિસ્ટિક શું છે? તો કે એ સાયન્સ ઉપર ડિપેન્ડન્ટ છે. કયા સાયન્સ ઉપર? તો કે વ્યવહારુ સાયન્સ ઉપર. કોનો વ્યવહાર જોવે છે? તો કે માણસોનો. આજે બહુ મોટી કંપની હોય, બરાબર, એમાં બધા માણસો કેવા હોય? અલગ અલગ હોય. ઓકે. બધા સેમ ન હોય. ઓબ્વિયસ વસ્તુ છે. આજે ઘરમાંય નથી હોતા તો કંપની તો કેટલી મોટી હોય, એમાં તો કેટલા બધા લોકો હોય. તો એ લોકો બધાય કેવા હોય? અલગ હોય. બધાયનો વ્યવહાર, બધાયનું બિહેવિયર કેવું હોય? ડિફરન્ટ હોય. ઓકે. તો આજે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર સબ્જેક્ટ છે ને એ કોનું બિહેવિયર સ્ટડી કરવાનું છે? તો કે લોકોનું, માણસોનું બિહેવિયર. એટલે કે એ શું છે? બિહેવિયરલ સાયન્સ છે. અને સાયન્સમાં કેવું હોય કે કોઈકે એક વસ્તુ કીધી ને સાયન્ટિસ્ટે વસ્તુ કીધી ને એમ જ તમારે ભણવાની. સેમ એવી રીતે લોકોનું બિહેવિયર સ્ટડી કરવા માટે અલગ અલગ મેથડ છે. એ આપણે આગળ જેમ જેમ ચેપ્ટરમાં વધશું ને એમ તમને શીખવાડીશ. સાયન્સ એટલે કેવું કે અમુક કન્સેપ્ટ ઉપર ડિપેન્ડન્ટ જ હોય, બરાબર. એનાથી તમે બહારનું કાંઈ તમારું ન એડ કરી શકો. ઓકે. તમારે નોલેજ છે ને હોવું જોઈએ કે આજે તમારે માણસોનું જે વ્યવહાર છે એના ઉપર તમારે સ્ટડી કરવું છે તો તમને તો કાંઈક નોલેજ હોવું જોઈએ ને કે હા ભાઈ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર કાંઈક પ્રોસેસ હું કરું ને તો મને ખબર પડે કે કોણ માણસ છે એ કેવું વ્યવહાર કરે છે કંપનીમાં. ડન. એટલે એને શું કહેવામાં આવે છે? બિહેવિયરલ સાયન્સ. સમજાઈ ગયું? વ્યવહારુ વિજ્ઞાન. એઝ સિમ્પલ એઝ દેટ. સેકન્ડ ઇઝ અપ્લાઇડ સાયન્સ. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર આ જે ટોપિક છે ને એ એક કન્સેપ્ટ ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે. એટલે એને સાયન્સ કહેવામાં આવ્યું છે કે હું મારી સાયન્સ એટલે કહેવામાં આવ્યું છે કે હું મારી ખુદનું કાંઈ એમાં અંદર નહીં જોડી શકું. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર આ જે ટોપિક છે ને એ જેમ આપેલો છે ને એમ જ મારે ભણવાનો છે અને મારે તમને ભણાવવાનો છે. બરાબર. એને શું કહેવાય? સાયન્સ. સાયન્સ હોય ને એમાં હું કાંઈ ફેરફાર ના કરી શકું, મારી રીતે કાંઈ ન કરી શકું. ડન. એટલે ઓબી એવું જ છે. અપ્લાઇડ સાયન્સ. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર કેવું છે? અપ્લાઇડ સાયન્સ. કઈ રીતે? તો કે ઓબી ઇઝ ધી એપ્લિકેશન ઓફ નોલેજ અબાઉટ હાઉ પીપલ એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ગ્રુપ્સ એક્ટ વિધિન એન ઓર્ગેનાઇઝેશન. ઇટ ઇઝ એન અપ્લાઇડ સાયન્સ વેર બાય ઇન્ફોર્મેશન અબાઉટ ઇફેક્ટિવ પ્રેક્ટિસીસ ઇન વન ઓર્ગેનાઇઝેશન આર બિંગ એક્સટેન્ડેડ ટુ મેની અધર્સ. અપ્લાઇડ સાયન્સ એટલે અપ્લાઇડ એટલે ઇમ્પ્લિમેન્ટ કરવું, એને અમલમાં મૂકવું. બરાબર.
આજે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે આગલી જે કે આપણે કેરેક્ટરિસ્ટિક ભણ્યા એ શું ભણ્યા તો કે માણસો કઈ રીતે વ્યવહાર કરે છે ને બરાબર એ મારે જાણવું છે એને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર કહેવાય. હવે બીજું શું છે અપ્લાઇડ સાયન્સ, એટલે કે હું જે મારે હવે લોકો કઈ રીતે વ્યવહાર કરે છે, કઈ રીતે કંપનીમાં બિહેવ કરે છે એ મારે જાણવું હોય તો મારી પાસે અમુક એ હું કઈ રીતે જાણી શકું, મારી પાસે કાંઈક એવી ટેકનિક હોવી જોઈએ ને, કાંઈક એવી મેથડ હોવી જોઈએ ને કે હું જાણી શકું કે ના ભાઈ આ અમુક કેવું આપણને જોઈને ખબર પડી જાય કે આ માણસ છે એ બહુ બોલે છે, આ છે એ બહુ ઓછું બોલે છે. એ તમને કઈ રીતે ખબર પડી જશે? ઓબ્ઝર્વેશન કરવાથી. તો એ ઓબ્ઝર્વેશનને શું કહેવાય? એ એક ટેકનિક છે, ઓબ્ઝર્વ કરવાની એ એક મેથડ છે, ટેકનિક છે, એટલે કે એને સાયન્સ કહેવામાં આવ્યું છે. એ તમારે અમલમાં તો મૂકવી પડે ને. ઓકે, એટલા માટે આ સેકન્ડ શું પોઈન્ટ છે અપ્લાઇડ સાયન્સ, એટલે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે ને એ અપ્લાઇડ સાયન્સ છે. શું કામ? કેમ કે મેં હવે વિચાર્યું કે ભાઈ મારે છે ને એક કંપની, તમે બધું ભૂલી જાઓ, યુ જસ્ટ થિંક અપોન વન થિંગ. તમારું ઘર છે બરાબર, એ જોઈન્ટ ફેમિલી છે. જોઈન્ટ ફેમિલી ન હોય તોય જ્યારે ફેમિલીનું ગેટ ટુગેધર થાય ને ત્યારે તમે એક ખૂણે બેઠા છો, તમે બધાને ઓબ્ઝર્વ કરો છો, જોવો છો કે કોણ કઈ રીતે બિહેવ કરે છે, કોણ તરત ખાવા માટે દોડે છે બરાબર, કે કોણ છે એ બધાઈ સાથે વાત કરે છે, કોણ પંચાત કરે છે, તમે બધું ઓબ્ઝર્વ કરતા હશો. ઓકે, તો આ તમે એક રીતે શું કરો છો? આ કઈ પ્રોસેસ કરો છો તમે? માણસોને ઓળખવાની, એટલે કે એક રીતે જોવા જાવ તો તમે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જ કરો છો. આ એ જ પ્રોસેસ કરો છો. આપણો જે આ સબ્જેક્ટ, આપણો ટોપિક છે ને એ જ તમે કરો છો. તમે માણસોને ઓળખો છો. એવી રીતે તમે આ ફેમિલી ગેટ ટુગેધર હતું, હવે સેમ એની જગ્યાએ તમે કંપનીને લાવીને મૂકી દો. એની જગ્યાએ કંપની છે અને તમે ત્યાં એક ખૂણે બેઠા છો અને કંપનીમાં બધા કામ કરે છે ને એ તમે જોવો છો કે કોણ કઈ રીતે કામ કરે છે, કોનો વ્યવહાર કેવો છે, કોણ કઈ રીતે બિહેવ કરે છે, કોનો નેચર કેવો છે, કોનો એટીટ્યૂડ કેવો છે બરાબર. તો આ જે બધી મેથડ છે એને શું કહેવાય? અપ્લાઇડ સાયન્સ કહેવાય. એટલે આ બધી મેથડ કોની અંડરમાં આવે? ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની અંડરમાં આવે બરાબર. એટલે આને શું કહેવામાં આવ્યું છે? અપ્લાઇડ સાયન્સ. સમજાઈ ગયું કે અમલ તો કરવું પડે ને. આજે મારે કાંઈક જાણવું છે તો મારે ઓબ્ઝર્વ કરવું પડે તો મને ખબર પડે. તો ઓબ્ઝર્વ કરવાની કેવી એક મેથડ છે. હું બધાને જોઈશ તો મને ખબર પડશે, તો એ જોવાની એક પ્રક્રિયા હોય, એક પ્રોસેસ હોય, એ જ રીતે જોવાનું હોય. બાકી કોકને એમ લાગે એટલે આ શું ક્યારનું મારી સામે જો કરે છે. ઓકે, એટલે એને શું કહેવામાં આવ્યું છે? અપ્લાઇડ સાયન્સ. થર્ડ ઇઝ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર. આ જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર આ જે સબ્જેક્ટ છે ને, ઓકે, એની અંડર શું છે? એ શું છે? હ્યુમન બિહેવિયરનું સ્ટડી છે. સિમ્પલ, આપણે હમણાં એ જ તો ક્યારના વાત કરીએ છીએ. હ્યુમન એટલે માણસો અને બિહેવિયર એટલે વ્યવહાર, કે માણસો છે એ કઈ રીતે વ્યવહાર કરે છે કંપનીમાં બરાબર. એનું આપણે શું કરવાનું છે? સ્ટડી કરવાનું છે, એ આપણે ભણવાનું છે. ડન. ફોર્થ ઇઝ ઇન્ટરડિસિપ્લિનરી ઇન નેચર. ઓકે, ઇન્ટરડિસિપ્લિનરીનો મિનિંગ શું થાય? તો કે મલ્ટિપલ ટોપિક્સ. ઓકે, આજે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે બરાબર, એ કેવું છે? તો કે ઇન્ટરડિસિપ્લિનરી ઇન નેચર છે. એટલે કે આ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરની અંડરમાં બહુ બધા ટોપિક્સ આવે છે. ઓકે, કયા ટોપિક્સ આવે? જેમ કે મેં આગળ તમને કીધું એમ, એટીટ્યૂડ આવે છે, બિહેવિયર આવે છે, નેચર આવે છે, એફિશિયન્સી ઓફ વર્ક એટલે કે કેટલી કામ કરવાની ક્ષમતા છે એ આવે છે બરાબર. સેમ એવી રીતે હવે આની અંદર સાયકોલોજી, માણસની સાયકોલોજી કેવી છે, સોશિયોલોજી, એન્થ્રોપોલોજી, ઇટ ઓલ્સો હેઝ કન્ટ્રીબ્યુશન ફ્રોમ પોલિટિકલ સાયન્સ, એન્જિનિયરિંગ એટસેટ્રા. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે ને એ બહુ કેવું ઇન્ટરડિસિપ્લિનરી નેચર છે. ઓકે, ઇન્ટરડિસિપ્લિનરી એટલે મલ્ટિપલ ટોપિક્સ કહેવાય ઇન્ટરડિસિપ્લિનરીને. એટલે કે એક કરતાં વધારે. ઓકે, ઇન્ટરડિસિપ્લિનરીને તમે શું કહી શકો? એક કરતાં વધારે. આજે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર આજે તમારો કન્સેપ્ટ છે ને એની અંદર ઘણા બધા ટોપિક્સ આવે છે. કયા ટોપિક્સ આવે છે? જેમ કે સાયકોલોજી, સોશિયોલોજી, પોલિટિકલ સાયન્સ, એન્જિનિયરિંગના બધા ટોપિક્સ આવે છે. એ આપણે આગળ જેમ જેમ હું તમને ભણાવીશ ને એમ તમને ખબર પડતી જશે કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર આ જે સબ્જેક્ટ છે ને એ બહુ વાઇડ છે. ઓકે, નેરો નથી. એ બધી ફિલ્ડમાં તમને કામ લાગે. તમે ભલે એન્જિનિયરિંગ ફિલ્ડના હો તોય તમારે માણસો તો ઓળખવાના જ છે બરાબર. તમારા કલીગને તો તમારે ઓળખવાના રહ્યા ને. તમે ગમે તે ફિલ્ડના હો, ડઝન્ટ મેટર, પણ તમને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે કે તમને લોકોને ઓળખતા આવડવા જોઈએ. ડન. એટલે આને શું કહેવામાં આવ્યું છે? ઇન્ટરડિસિપ્લિનરી, એટલે કે એક કરતાં વધારે.
આ જે તમારો ટોપિક છે ને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, એ બધે કામ લાગે છે. સિમ્પલ એક ખાલી મેં તમને ફેમિલીનું એક્ઝામ્પલ આપ્યું, બરાબર? તમને ઘરના લોકો નહીં આ ઓળખતા શીખવાડે છે. આ કન્સેપ્ટ જ આખો એવો છે. ડન? કે એ બધે જ કામ લાગે છે. એને શું કહેવાય? ઇન્ટરડિસિપ્લિનરી ઇન નેચર, કે જે ટોપિક છે એ બધે જ કામ લાગતું હોય મને. બધા એક કરતાં વધારે ટોપિક, એક કરતાં વધારે ફિલ્ડમાં આનો યુઝ થતો હોય, એને શું કહેવાય? ઇન્ટરડિસિપ્લિનરી. અને ઓબી એવો જ ટોપિક છે. 5th ઇઝ સેટ ઓફ કન્સેપ્ટ્સ. જેમ મેં આગળ કીધું એમ આપણે જો આગળ એ જ ભણ્યા કન્સેપ્ટ, આ પોલિટિકલ સાયન્સ, એન્જિનિયરિંગ, આ બધા અલગ અલગ ફિલ્ડ છે. ઓકે, આ જે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર સબ્જેક્ટ છે ને એ તમને બધા જ ફિલ્ડમાં કામ આવે છે. જ્યાં માણસ હશે ને ત્યાં ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર હશે. એઝ સિમ્પલ એઝ ધેટ. આ વસ્તુ એક મગજમાં ઘુસાડી દો. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, આ સબ્જેક્ટનું મિનિંગ શું થાય? તો કે આ સબ્જેક્ટમાં આજે એક પ્રોસેસ છે જેમાં તમે માણસોને ઓળખો છો. તો જ્યાં માણસો હશે ત્યાં આ કન્સેપ્ટ આવી જ જશે. જ્યાં તમને માણસો દેખાય ને ત્યાં તમારે તરત આ બધું પ્રોસેસ શરૂ કરી દેવાની. સિમ્પલ, તમે જ્યારે કોઈ સ્ટ્રેન્જરને મળવા જતા હોય, એટલે કે તમે જે માણસને ઓળખતા નથી, ઓકે, કોઈ કંપની હોય કે જ્યારે તમે કોલેજમાં નવા આવ્યા હો તો તમારી ફ્રેન્ડ્સ હોય, તમે એકબીજાને ઓળખતા જ ના હો, કેમ કે તમે તો નવા છો કોલેજમાં. ઓકે, તમે હજી બધાને ઓળખો છો, તમે ફેકલ્ટીઝને ઓળખો છો, તમે સ્ટુડન્ટ્સને ઓળખો છો. ઓકે, તો આ વસ્તુ શું થાય? તો તમારે એમાં ઓર્ગેનાઇઝેશનલ, તમારે સામેવાળાની સાયકોલોજી સમજવાની, તમારે સામેવાળાને સમજવાના હોય. ઓકે, સો ધીસ ઇઝ ધ થિંગ વિચ યુ વિલ ઓલવેઝ યુઝ. આ જે ટોપિક છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, એ કેવો છે? યુનિવર્સલ ટોપિક છે, એટલે કે એ બધે જ કામ લાગે છે. ડન? અને એમાં અલગ અલગ કન્સેપ્ટ્સ છે બધા. જેમ કે લોકોને તમારે જાણવા છે, તો લોકો જ્યારે એકલા હોય ત્યારે કઈ રીતે બિહેવ કરે છે. ઓકે, પછી એ જ્યારે ગ્રુપમાં હોય ત્યારે કઈ રીતે બિહેવ કરે છે. આજે તમે ઘરે હશો ત્યારે તમે અલગ રીતે બિહેવ કરતા હશો. ઓકે, પણ જ્યારે તમારા ઘરે કોઈ મહેમાન આવે છે, કોઈ ગેસ્ટ આવે છે, ત્યારે તમારું બિહેવિયર કેવું હશે? ડિફરન્ટ હશે. ડન? 6th, ડાયનામિક અપ્રોચ. ડાયનામિકનો મિનિંગ શું થાય? ફ્લેક્સિબલ. ડાયનામિકનો મિનિંગ થાય ફ્લેક્સિબલ. ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ઇટ ડાઉન, યુ કેન રાઇટ ઇટ ડાઉન ધેટ organizations are ever changing open systems which transforms resources from the environment into output, which is again transformed back to input, and the cycle continues. This cycle needs organizations to change its policies, technology and people to changing environment. Dynamic no meaning thai change. Okay, flexible, flexibility के change. ચેન્જ એટલે કે બદલે છે. ડાયનામિકનો, તમે સિમ્પલ ડાયનામિકનો મિનિંગ એવો લખો કે બદલાવ. ઓકે, ડાયનામિકનો મિનિંગ થાય બદલાવ. આજે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપવાનું, કોરોના બેસ્ટ એક્ઝામ્પલ છે બદલાવ માટે. જે તમે 2019માં જેવી રીતે તમે લાઈફ જીવતા એવી તમે 2020માં જીવી શક્યા નહીં. કોના લીધે? કોરોનાના લીધે. એટલે તમારે એડજસ્ટ થવું પડ્યું. તમારે કોરોનામાં એડજસ્ટ થવું પડ્યું. તમારે માસ્ક પહેરવા પડશે. તમારે બહાર જાઓ તો સેનિટાઈઝર વગર બહાર નહીં જઈ શકો, માસ્ક વગર બહાર નહીં જઈ શકો, પાર્ટી એટલી બધી નહીં કરી શકો, બહારનું ખાવાનું ઓછું, પાર્ટીઝ નહીં, સોશિયલ ગેટ ટુગેધર નહીં, બધું કેવું સાવ લોકડાઉન જ હતું. એમાં આપણે કેવા ઘરે જ રહીને ભણ્યા છીએ, બરાબર? તો કેવું છે, એ ચેન્જ થયો, બદલાવ આવ્યો, તો એ બદલાવ પ્રમાણે તમારે તો બદલાવવું પડશે ને. હવે તમે એમ કહો કે ના ના ભાઈ હું તો બધું કરીશ, એમ ચાલશે? નહીં ચાલે, બરાબર? બદલાવ આવ્યો છે તો એ બદલાવ તમારે કેવો કરવો પડશે? એને એક્સેપ્ટ કરવો પડશે, તમારે એને સ્વીકારવો પડશે. તો સેમ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર, આ જે ટોપિક છે ને એ એવો જ છે કે એને છે ને બદલાવવું પડે. હવે તમને તમે બહુ વસ્તુ સાંભળી હશે કે તમારા દાદા દાદી હશે ને ઇફ, તો તમને એવું કહેતા હશે પહેલાં તો 1 રૂપિયામાં કેવી સરસ બધી ચોકલેટ આવતી ને અત્યારે તો તમને 5 રૂપિયામાં એવી ચોકલેટ નથી આવતી. શું કામ? કેમ કે એ ત્યારનો જમાનો હતો એ અલગ હતો. હવે જમાનો કેવો થઈ ગયો છે? બદલાઈ ગયો છે. તો એ પ્રમાણે આપણા દાદા દાદી એડજસ્ટ થયા. હવે મોડર્ન કલ્ચર આવી ગયું. પહેલાં ટ્રેડિશનલ હતું, હવે મોડર્ન કલ્ચર થઈ ગયું. તો આપણા દાદા દાદી છે એ આરામથી સેટ થઈ ગયા એ કલ્ચરમાં, બરાબર? ડન? તો વોટ ઇઝ ધેટ? એ વસ્તુ શું છે? એને શું કહેવાય? તો કે ડાયનામિક કહેવાય. એટલે કે બદલાવ. કોઈનો બદલાવ આવે છે તો તમે એ બદલાવને સ્વીકારી લ્યો. એવી રીતે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે ને, કોઈ મોટી કંપની લઈને બેઠું હોય, બરાબર, અને એ એમ કહે કે ના ના હું તો જેમ જૂના જમાનામાં થતું ને એમ જ હું મારી કંપની ચલાવીશ, તો ચાલશે? નહીં ચાલે. એને નવા જમાના પ્રમાણે જે રીતે અત્યારની સિચ્યુએશન છે ને એને એ જ પ્રમાણે ચાલવું પડશે.
એ એમ કે ના ના, હું તો જૂના જમાનામાં જે બધી સ્ટ્રેટેજી અને પોલિસી હતી ને મારે તો મારી કંપની એવી જ રીતે ચલાવી છે, તો નહીં ચાલે. ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ થાય કંપની. એટલે કંપનીવાળાએ એ વસ્તુ સમજવી જોઈએ કે બહાર કઈ રિક્વાયરમેન્ટ છે, બહારનો જે આજનો જમાનો છે એ કેવો છે, એ જ પ્રમાણે એને ચાલવાનું. બરાબર. આજે પહેલાં તમે ક્લાસમાં આવીને સ્ટડી કરતા, પણ કોરોનાના લીધે હવે તમે ક્લાસમાં નથી આવી શકતા, તો આપણે કેવું ઓનલાઈન લેક્ચર્સમાં સમજીએ છીએ બધી વસ્તુ. તો તમે બદલાણા, ઓકે, તમે એ સ્વીકાર કર્યો. ભલે આપણને એમાં હજી ઘણો પ્રોબ્લેમ થાય છે બધાને, સ્ટીલ આપણને પ્રોબ્લેમ થાય જ છે અમને સમજાવવામાં અને તમને સમજવામાં. આજે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર હું જે બધી આ એક્ટિવિટી કરાવું છું એ મેં વિચારો, ખાલી એટલું જ વિચારો, એ મેં બધી તમને ક્લાસમાં કરાવી હોય તો તમને આ ટોપિક વધારે સારી રીતે સમજાય. ઓબ્વિયસલી યસ, વધારે સારી રીતે સમજી શકો, પણ તો બી પણ આપણે કેવું એડજસ્ટ કરવું પડે. એવી રીતે કંપનીવાળાએ એડજસ્ટ કરવું પડે. એને ખબર પડી કે હવે કસ્ટમરને આપણી આ પ્રોડક્ટ નથી ગમતી, પણ એમાં આપણે કાંઈક હવે બદલાવ લાવવો પડશે કે એ લોકોને ગમવા માંડે. વચ્ચે ઓલું તમને ખબર હોય તો તમારી બધાની ફેવરેટ 2 મિનિટ્સ મેગીનું આખું કેટલું બધું મોટું સ્કેમ બહાર આવ્યું હતું. ડન. તો હવે એ લોકોએ કેવું કર્યું, હવે મેગીવાળાએ આખું ચેન્જ જ કરી નાખ્યું. તમે એનું પેકેજિંગ જોશો, એની ફ્લેવર્સમાં વધારો થઈ ગયો. મેગીની કેટલી બધી ફ્લેવર્સ, 15 ફ્લેવર્સ આવે છે મેગીમાં. પહેલાં આવતી નહીં, પહેલાં એક મસાલા, ડન, એક જ ફ્લેવર, બીજી કંઈ ફ્લેવર જ નહીં. હવે 15 ફ્લેવર આવવા માંડી. અને એ લોકો હવે મેગીવાળા ઇન્સ્ટન્ટ પોહા, ઇન્સ્ટન્ટ ઉપમા એનું પેકેટેય વેચે છે. શું કામ? કેમ કે કેટલો મોટો ફટકો પડ્યો જ્યારે મેગીનું સ્કેમ આવ્યું હતું ત્યારે. તો કેવું, એ લોકો બદલાણા, એ લોકો ચેન્જ થયા. ડન. સેમાં ડાયનામિક અપ્રોચનો શું મિનિંગ થાય? બદલાવ. બદલાવ આજે બહાર આવે છે તો આપણે એ બદલાવને સ્વીકારવો પડે અને આપણે બદલાવવું પડે. ડન. સમજાઈ ગયો? આ 6 આ હતા આપણા ફીચર્સ. ઓકે, ફીચર્સને શું કહેવાય? કેરેક્ટરિસ્ટિક્સ. કોના કેરેક્ટરિસ્ટિક્સ હતા? તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના કેરેક્ટરિસ્ટિક્સ હતા. ડન. યુ ગોટ માય પોઈન્ટ? ઓકે. હવે જે કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ છે એ સમજતા તમને થોડી વાર લાગશે. ઓકે, તો ધેટ વી વિલ કન્ટિન્યુ ઇન ટુ નેક્સ્ટ સેશન. ઓકે, એ આપણે નેક્સ્ટ સેશનમાં કવર કરશું. આજ માટે તમે આટલું જ રાખો, બાકી તમને બર્ડન થઈ જશે. ઓહો હો હો હો. ભલે 30 મિનિટમાં આપણે આ એક ટોપિક કર્યો, ઓકે, બટ મારું એવું માનવું છે કે તમને બધું સમજાઈ જવું જોઈએ. ઓકે, ગોટ ઇટ. અને બાકી આપણે આટલા સ્લો મેથડથી નહીં ચાલીએ, બટ એઝ આ તમારું પહેલું યુનિટ છે તો આપણે પહેલું યુનિટ છે એ ટોપિક વાઇઝ જ ચાલશે. ઓકે, ટોપિક બાય ટોપિક જ હું તમને ચલાવીશ. મારી ટીચિંગ મેથડ જ એવી છે કે તમને એક્ઝામ્પલ જ જેવા આપીશ કે તમે સમજી જાઓ. ઓકે, તો એ એક્ઝામ્પલ દેવામાં મારે ટાઈમ થોડોક જોઈએ. ડન. તો તમારું પહેલું ચેપ્ટર તમને સરખું સમજાણું હશે ને, તો પછીના બધા જ ચેપ્ટર્સ આ પહેલા ચેપ્ટર સાથે લિંક કરેલા છે. ઓકે, તો પહેલું ચેપ્ટર સરખું સમજશો તો બીજા ચેપ્ટરમાં ઇફ હું એક લેક્ચરમાં 2 ટોપિક તમને કરાવી દઈશ ને તો તમે ઇઝીલી સમજી શકશો, ઇઝીલી ડાયજેસ્ટ કરી શકશો. ઓકે, ધેટ ઇઝ વાય હું એક ટોપિક કરાવું છું, સો દેટ યુ અન્ડરસ્ટેન્ડ ધી કન્સેપ્ટ. તમે કન્સેપ્ટને સરખી રીતે સમજો એટલા માટે. ડન. તો આપણે જે અહીંયાથી આપણો જે સેશન છે જેમાં કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ છે, ઓકે, એ આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટડી કરશું. તો બી આપણે એકવાર જોઈ લઈએ કે કેટલા ટાઈપની કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ છે. તો કે સાયકોલોજી, એન્થ્રોપોલોજી, સોશિયલ સાયકોલોજી, સોશિયોલોજી અને પોલિટિકલ સાયન્સ. ઓકે, આ બધા શું છે? કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ. આપણે આગળ હમણાં કેરેક્ટરિસ્ટિક્સ જે કરી એમાં આપણે આ બધા ટોપિક ભણ્યા. શેમાં ભણ્યા? ઇન્ટરડિસિપ્લિનરી ઇન નેચર, એટલે કે એક કરતાં વધારે. ઓકે, એક કરતાં વધારે. ડન. એમાં આપણે આ બધા જો પોલિટિકલ સાયન્સ ને સાયકોલોજી, સોશિયોલોજી, આમાં આપણે શું ભણ્યા? તો કે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર છે એની અંદર આ બધા જે ફિલ્ડ છે ને એમાં કામ આવે છે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. બરાબર. એને શું કહેવાય? ઇન્ટરડિસિપ્લિનરી ઇન નેચર. સમજાણું? ડન. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ તમને લોકોને? સો હવે આ જે કન્ટ્રીબ્યુટિંગ ડિસિપ્લિન્સ છે એ આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટડી કરશું. ટિલ ધેન ટેક કેર ગર્લ્સ.